નમસ્કાર, હું આપણું એન્કર પૂર્વેશ. આજે 1 મિનિટની વાત. સામાન્ય મનુષ્ય જીવનમાં પ્રેમનું મહત્વ શું છે એને સમજવાના પ્રયત્નો કરીએ. મિત્રો, નાનું બાળક હોય ત્યારે એને પ્રેમ મફતમાં મળતો હોય છે. સ્વાભાવિકપણે કોઈ બાળક હોય તો એને બધા વહાલથી રમાડતા હોય છે અને મફતમાં પ્રેમ આપતા હોય છે. બાળક નાનું હોવાથી એ પ્રેમનું મહત્વ સમજી શકતું નથી. જ્યારે એ બાળક યુવાન અવસ્થામાં આવે છે ત્યારે યુવાનીના જોશમાં એને પ્રેમને મેળવવો પડતો હોય છે અને સરળતાથી જો પ્રેમ મળી જાય તો એ પ્રેમની કિંમતને સમજતો નથી. જ્યારે એ યુવાન ઘડપણ અવસ્થામાં આવે છે, ઘરડો થાય છે, ત્યારે પોતાના બાળકો, પોતાની પત્ની અને પરિવાર સાથે પ્રેમને માંગવો પડતો હોય છે. અને એ ઘરડો માણસ પ્રેમની કિંમત પણ સમજે છે અને પ્રેમને સમજે પણ છે. તેમ છતાં પણ ઘડપણ અવસ્થામાં પ્રેમને માંગવો પડતો હોય છે. મિત્રો, મનુષ્ય જીવનમાં આ 3 અવસ્થા એવી છે જેમાં વિભિન્ન પ્રકારે પ્રેમ તો હોય છે, પરંતુ એક મફતમાં મળે છે, એકને મેળવવો પડે છે અને એકને માંગવો પડે છે. ધન્યવાદ.